નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આવા જ સમાચાર દરરોજ સૌથી પહેલાં જાણવા માટે આપણી ચેનલ ગુજરાત લાઈવ 24ને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે જાણીએ તો અંબાલાલ પટેલની નવા રાઉન્ડની આગાહી। જી હા મિત્રો, બંગાળની ખાડી અને મધ્ય ભારત પર એક સાથે નવી વેધર સિસ્ટમ સક્રિય થવાના કારણે દેશના પૂર્વ, મધ્ય અને ઉત્તરીય ભાગોમાં મેઘમહેર યથાવત રહેવાની શક્યતા છે। ભારતીય હવામાનની લેટેસ્ટ અપડેટ મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલી આ સિસ્ટમ વધુ મજબૂત બનીને નીચા દબાણના ક્ષેત્રમાં ફેરવાઈ શકે છે, જેના પગલે આગામી દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર પશ્ચિમ ભારતમાં પણ વરસાદી ગતિવિધિઓ વધુ તીવ્ર બનશે। 17થી 19 ઓગસ્ટ દરમિયાન મઘા નક્ષત્રમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ સમયગાળા દરમિયાન પડતો વરસાદ કૃષિ પાક માટે ફાયદાકારક ગણી શકાય। આગાહીમાં 23થી 28 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। ખાસ કરીને જે વિસ્તારોમાં અત્યાર સુધી ઓછો વરસાદ પડ્યો છે ત્યાં વરસાદ પડી શકે છે। પોરબંદર, દ્વારકા અને જામનગરના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યાં અત્યાર સુધી નહિવત વરસાદ પડ્યો છે। 6થી 10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે। ત્યારબાદ 12 સપ્ટેમ્બર પછી ભારે વરસાદ પડવાની શક્યતા છે, એમ અંબાલાલ પટેલે જણાવ્યું છે। ત્યારબાદ આગળ જોઈએ તો પેટ્રોલ મુદ્દે આપનો ભારે વિરોધ। જી હા મિત્રો, ભેળસેળવાળા E20 પેટ્રોલ મુદ્દે આમ આદમી પાર્ટીએ આજે સુરત ખાતે ટાઉન હોલ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, પરંતુ આ કાર્યક્રમને ભાજપ દ્વારા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને હોલની મંજૂરી આપવામાં આવી ન હતી, જેના કારણે આપ નેતાઓએ હોલની બહાર જ કાર્યક્રમ શરૂ કર્યો હતો। આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાની આગેવાનીમાં આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે સરકાર E20 મુદ્દે જે દાદાગીરી કરી રહી છે એના વિરુદ્ધમાં નાગરિક તરીકે આપણે અવાજ ઉઠાવવા માટે એકઠા થયા છીએ। તમારી ગાડીમાં કયું પેટ્રોલ નખાવવું એ સરકાર નક્કી કરે છે અને અહીંયા મીટિંગ કરવી કે નહીં એ પણ સરકાર નક્કી કરે છે। આ મુદ્દે અમે વિરોધ પક્ષ તરીકે બોલવા આવ્યા તો હોલમાં તાળું મારી દીધું। આપણા સામાન્ય પરિવારમાં ગાડીને ઘરના સભ્યની જેમ સાચવતા હોઈએ છીએ અને એવી ગાડીમાં ભેળસેળવાળું પેટ્રોલ નાખવામાં આવે છે અને સરકાર દાદાગીરી કરે છે કે આ પેટ્રોલ જ નાખવું પડશે। જે ગાડી E20 પેટ્રોલથી ચાલવા માટે બનાવી નથી અને અંદર E20 કઈ રીતે નાખી શકાય, તો આ સવાલો જે છે તે સરકાર શા માટે દાદાગીરી કરે છે તેવા સવાલો છે અને અમેરિકાએ બે બાબતમાં દેશના વડાપ્રધાનને દબાવી દીધા છે તેવું ગોપાલભાઈ ઇટાલિયાએ જણાવ્યું હતું। ત્યારબાદ આગળ જોઈએ તો નવો કાયદો, હવે નહીં વેચાય પાન મસાલા પ્લાસ્ટિકમાં। જી હા મિત્રો, દુકાનોમાં મળનારા પાન મસાલાનું પેકેજિંગ હવે પહેલાં જેવું દેખાશે નહીં। FSSAIએ તેના નિયમો સંપૂર્ણપણે બદલી નાખ્યા છે। તે હવે પ્લાસ્ટિકના પાઉચમાં વેચાશે નહીં અને નવા આદેશ હેઠળ
કંપનીઓએ પ્લાસ્ટિક મુક્ત કાગળ, ટીન અથવા કાચ જેવી સલામત સામગ્રીનો જ ઉપયોગ કરવો પડશે. સરકારી નોટિફિકેશન અનુસાર આ ફેરફાર બજારમાં ઉપલબ્ધ મોટા અને નાના બંને પ્રકારના તમામ પાઉચ પર સીધી અસર કરશે. કંપનીઓ પાસે હવે ફક્ત કુદરતી પેકેજિંગ વિકલ્પો હશે. તેઓ કાગળ, પેપરબોર્ડ અથવા સેલ્યુલોઝમાં કોઈપણ પ્લાસ્ટિકના ભેળસેળ વિના પાન મસાલા પેક કરી શકે છે. વધુમાં ટીન કેન અને કાચની બોટલોમાં પાન મસાલાના વેચાણને પણ મંજૂરી આપવામાં આવી છે. નવા નિયમ મુજબ જૂના પ્લાસ્ટિક પાઉચને બદલે ગ્રાહકોને હવે આ ઉત્પાદનો સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ પેકેજિંગમાં મળશે. ત્યારબાદ આગળ જોઈએ તો મહિલાઓને મળશે 11,000 રૂપિયા. જી હા મિત્રો, જો તમારા પરિવારમાં કોઈ મહિલા ગર્ભવતી છે અને તમે હજુ સુધી કેન્દ્ર સરકારની આ કલ્યાણકારી યોજનાથી અજાણ છો તો તમે મોટી આર્થિક મદદ ગુમાવી શકો છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી માતૃવંદના યોજના દેશની લાખો મહિલાઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે. આ યોજના અંતર્ગત ગર્ભાવસ્થા અને પ્રસૂતિ દરમિયાન મહિલાઓને પૂરતું પોષણ અને આરામ મળી રહે તે હેતુથી સરકાર કુલ 11,000 રૂપિયા સુધીની રકમ સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે. ત્યારબાદ આગળ જોઈએ તો વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના દશામા પર સવાલ. જી હા મિત્રો, શાસ્ત્રોમાં દશામાનો કોઈ ઉલ્લેખ નથી. માતાજીના નામે લોકોને ડરાવાય છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના નિવેદનથી નવો વિવાદ, આસ્થા પર સવાલ ઉઠાવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અગાઉ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી સામે સવાલો ઉઠાવીને ચર્ચામાં આવેલા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ આ વખતે દશામા પર સવાલો ઉઠાવીને શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચાડી છે. દશામાના વ્રતને લઈને વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાના નિવેદને ગુજરાતમાં ફરી એકવાર શ્રદ્ધા, અંધશ્રદ્ધા અને વૈજ્ઞાનિક અભિગમ વચ્ચેની જૂની ચર્ચાને કેન્દ્રમાં લાવી છે. ત્યાર પછી આગળ જોઈએ તો ભવિષ્યમાં નોકરીઓ ખતરામાં. જી હા મિત્રો, એઆઈ અને રોબોટિક્સ વિશે ઘણી વાતો થઈ રહી છે. એઆઈ મોટા પાયે ક્રાંતિ લાવશે. આનો નમૂનો સોશિયલ મીડિયા પર દેખાવા લાગ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં એક રોબોટ ખેતરોમાં મજૂરોની જગ્યાએ પાક લણતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો ફાર્મિંગ ડેટાબેઝ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. તેને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવી છે અને આ કેટલાક યુઝર્સને ભવિષ્ય માટે ખતરો પણ ગણાવી રહ્યો છે. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતોને જલસો, બજાર ભાવે મોજ પડાવી. જી હા મિત્રો, જોઈ લો, આજના તાજા કપાસ ભાવ સામે આવ્યા છે, જેમાં કપાસ બીટીનો નીચામાં નીચો ભાવ 1240 ને ઊંચામાં ઊંચો ભાવ 2000 સુધી બોલાયો હતો. લોકવન ઘઉં 490થી લઈને 543, ટુકડા ઘઉં 500 રૂપિયાથી લઈને 578, જુવાર સફેદ 1130થી લઈને 1248 ને લાલ જુવારનો નીચામાં નીચો અને ઊંચામાં ઊંચો 1240 રૂપિયા ભાવ બોલાયો હતો. બાજરીનો 360થી લઈને 501, તુવેર 1100થી લઈને 586, ચણા પીળા 1015થી 1242,
ચણા સફેદ 1215થી 1810, અડદ 1225થી લઈને 1811 અને મગ 1212થી લઈને 1680 રૂપિયા સુધીના ભાવો બોલાયા હતા. ત્યાર પછી અન્ય ભાવો વિશે જોઈએ તો વાલ દેશી 800 રૂપિયાથી લઈને 1268, ચોળી 1081થી લઈને 1610, વટાણા 600થી લઈને 990, કળથી 504થી લઈને 702, સિંગદાણા 1610થી લઈને 2100, મગફળી જાડી 1350થી લઈને 1618, મગફળી ઝીણી 1260થી લઈને 1524, તલ્લી 2105થી લઈને 2442, એરંડા 1312થી લઈને 1435, અજમો 1800થી લઈને 1800, એટલે કે મિત્રો અજમાનો ઊંચામાં ઊંચો ને નીચામાં નીચો ભાવ 1800 બોલાયો હતો, ને સોયાબીન 1230થી લઈને 1357, ને સિંગ ફાડા 1400થી લઈને 1810 રૂપિયાના ભાવો બોલાયા હતા. ત્યાર પછી આગળ જોઈએ તો ગેસ સિલિન્ડરને લઈને નવો કાયદો. જી હા મિત્રો, હાલના સમયમાં ઘણા વિસ્તારોમાં એલપીજી ગેસ સિલિન્ડરની અછત જોવા મળી રહી છે. સિલિન્ડર બુકિંગ અને ડિલિવરીમાં લાગતા સમયને કારણે લોકો ગેસ ખૂટી જવાની બીકે જરૂર કરતાં વધુ સિલિન્ડર ઘરમાં જમા કરવા લાગ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં જરૂરિયાત કરતાં વધુ સિલિન્ડર રાખવા કાયદાકીય રીતે ગુનો બની શકે છે? તાજેતરમાં જ ઓડિશાના વહીવટી તંત્રે એક ખાસ અભિયાન ચલાવીને હજારો સિલિન્ડર જપ્ત કર્યા હતા અને અનેક લોકો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી. એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ 1955 હેઠળ સામાન્ય ઘરેલું ગ્રાહકને એક સમયે મહત્તમ 14.2 કિલોગ્રામના 2 સિલિન્ડર જ રાખવાની પરવાનગી આપવામાં આવી છે. જો તમારા ઘરે 2થી વધુ ભરેલા ગેસ સિલિન્ડર મળી આવે તો વહીવટી તંત્ર દ્વારા તેમની તપાસ કરવામાં આવી શકે છે ને આવી સ્થિતિમાં તમારા વધારાના સિલિન્ડર જપ્ત કરવામાં આવી શકે છે. ત્યારબાદ આગળ જોઈએ તો ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમો. જી હા મિત્રો, રાજ્યમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી અને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. 12મી ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં આ નવી સિસ્ટમનો સત્તાવાર રીતે પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ સિસ્ટમ હેઠળ નિયમોના ભંગ બદલ ઈ ચલણ મોકલવાથી લઈને તેના નિવારણ સુધીની સમગ્ર પ્રક્રિયા માટે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો અનુસાર હવે ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકને નિયમ ભંગ કર્યાના 3 દિવસની અંદર જ ડિજિટલ માધ્યમથી SMS કે ઈમેલ ઈ ચલણ મોકલી દેવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જ્યારે કાગળ પરનું ભૌતિક એટલે કે મિત્રો ફિઝિકલ ચલણ મોકલવા માટે 15 દિવસની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. ને નવી વ્યવસ્થા અંતર્ગત જો કોઈ વાહન ચાલકને ચલણ સામે વાંધો હોય તો તે ચલણ સામે અપીલ કરવા કે તેની ઓથોરિટી કોર્ટ સમક્ષ પડકારવા માટે 45 દિવસની મુદત આપવામાં આવશે. જો 45 દિવસની અંદર વાહન ચાલક દ્વારા ચલણ પડકારવામાં નહીં આવે તો તેણે નિયમ ભંગ સ્વીકારી લીધો છે તેમ માની લેવામાં આવશે. ત્યારબાદ દંડની રકમ ઓનલાઈન ભરપાઈ કરવા માટે વાહન ચાલકને વધારાના 30 દિવસનો સમય આપવામાં આવશે. જો વાહન ચાલક નિર્ધારિત સમય મર્યાદામાં દંડની ચૂકવણી નહીં કરે તો ટ્રાફિક પોલીસ દ્વારા અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્રીય વાહન પોર્ટલ પર તે વાહનની પ્રોફાઇલ સામે વ્યવહાર માટે નોંધી દેવામાં આવશે, જેથી વાહનની લે વેચ, નામ ટ્રાન્સફર
કે આરટીઓ સંબંધિત કોઈ પણ કામકાજ અટકી જશે ને ખૂબ જ ગંભીર કેસમાં અથવા લાંબા સમય સુધી દંડ બાકી રાખનાર વાહન ચાલકોના વાહનને પોલીસ દ્વારા સીધું ડિટેઇન કરી શકાશે. ત્યારબાદ આગળ જોઈએ તો 2000ના હપ્તા અંગે ખૂબ અગત્યની અપડેટ. જી હા મિત્રો, જે ખેડૂતોનું ઈ-કેવાયસી પૂર્ણ નથી તેમણે તેને ઝડપથી અપડેટ કરી લેવું જોઈએ. જમીનનો રેકોર્ડ, આધાર અને બેંક ખાતાની માહિતીમાં ગડબડ હોવા પર પણ પેમેન્ટ અટકી શકે છે. સરકારની વેબસાઇટ પર ખેડૂત પોતાનું સ્ટેટસ અને લાભાર્થી લિસ્ટ ચેક કરી શકે છે. જો કોઈ ખેડૂતનું નામ શંકાસ્પદ બાબતોના કારણે રોકવામાં આવ્યું હોય તો તેણે પહેલાં પોતાની માહિતી અને પાત્રતાની તપાસ કરવી જોઈએ.